ઘણીવાર આપણને એવું લાગે છે ખરું ને કે નિષ્ફળતા એટલે બસ બધું પૂરું. પણ શું ખરેખર એવું છે? ચાલો આજે એક એવી મજાની વાર્તા જોઈએ જે બતાવે છે કે કઈ રીતે નિષ્ફળતાનું અંધારું જ સફળતા માટેનો રસ્તો બતાવી શકે છે. આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. જ્યારે એમ લાગે કે હવે બધા રસ્તા બંધ થઈ ગયા ત્યારે શું? તો ચાલો આ જ સવાલનો જવાબ આપણે અજયની વાર્તામાં શોધીએ. તો આ વાર્તા છે અજયની. એક નાના ગામનો યુવાન. સપના ખૂબ મોટા હતા પણ સંજોગો એકદમ સામાન્ય. એના પિતાએ ખેડૂત હતા અને જીવન સાદગીથી ભરેલું હતું. પણ એની આંખોમાં એક અલગ જ ચમક હતી. કંઈ કરી બતાવવાની આગ હતી. અને આ એનો દ્રઢ વિશ્વાસ હતો. અજયને બરાબર ખબર હતી કે જો પોતાની અને પોતાના પરિવારની પરિસ્થિતિ બદલવી હોય તો એનો એક જ રસ્તો છે શિક્ષણ. અને બસ આ જ વિચાર એની મહેનત પાછળનું સૌથી મોટું બળ. અને આ સપનાને પૂરું કરવા માટે અજયે તો જાણે દિવસ અને રાત એક કરી નાખ્યા. ખૂબ જુનૂનથી, પૂરા દિલથી પોતાની પહેલી મોટી પરીક્ષાની તૈયારી કરી. એને પૂરો ભરોસો હતો કે એની મહેનત વ્યર્થ નહીં જાય. પણ જીવન ક્યારેક આપણી ધારણા કરતાં અલગ જ પરીક્ષા લે છે. પરિણામ આવ્યું અને સ્ક્રીન પર દેખાયો માત્ર એક શબ્દ: નિષ્ફળ. એક જ શબ્દ જેણે એના બધા સપના, એની બધી મહેનત પર જાણે ઠંડુ પાણી રેડી દીધું. આ ઠોકર ખરેખર બહુ જ જોરદાર હતી. જુઓ, નિષ્ફળતાનું દુઃખ તો હતું જ, પણ એનાથી પણ વધારે દુઃખ હતું આસપાસના માહોલનો. એના મિત્રો આગળ વધી રહ્યા હતા, લોકો જાતજાતની વાતો કરી રહ્યા હતા, અને આ બધાની વચ્ચે અજય સાવ એકલો પડી ગયો. એકદમ હારેલો અનુભવી રહ્યો હતો. એના મનમાં બસ આ એક જ સવાલ ઘૂમરાયા કરતો હતો: આટલા બધા લોકોમાંથી મારી સાથે જવું કેમ થયું? હું જ કેમ નિષ્ફળ થયો? આ એક એવી લાગણી છે જે આપણને અંદરથી તોડી નાખે છે. જ્યારે એમ લાગે કે જાણે આખી દુનિયામાં બધું ખોટું ફક્ત આપણી સાથે જ થઈ રહ્યું છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એ સાંજે જ્યારે અજયના પિતા ખેતરથી પાછા ફર્યા, એમણે દીકરાની આંખોમાં છવાયેલી નિરાશા જોઈ લીધી. એમણે કશું પૂછ્યું નહીં, બસ શાંતિથી એની પાસે બેઠા અને એક નાનકડી વાત કહેવાનું શરૂ કર્યું. પિતાના આ શબ્દો કોઈ સામાન્ય સલાહ ન હતા, પણ જીવનનું એક બહુ મોટું સત્ય હતું. એમણે સમજાવ્યું કે જે રીતે એક નાના બીજને મજબૂત ઝાડ બનવા માટે પહેલા માટીના અંધારામાંથી પસાર થવું જ પડે છે, બસ એ જ રીતે નિષ્ફળતાનું અંધારું પણ આપણને તોડવા નહીં પણ વધુ મજબૂત બનાવવા આવે છે. અને બસ પિતાના એ સરળ શબ્દોએ અજયના મન પર જાદુ જેવી અસર કરી. એના વિચારોની આખી દિશા જ બદલાઈ ગઈ. એને પહેલીવાર એવું લાગ્યું કે કદાચ આ નિષ્ફળતા અંત નથી, પણ કંઈક નવું શીખવાની એક તક છે. અને અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. અજયે હારને સ્વીકારી, પણ હાર માની નહીં. એણે નક્કી કર્યું કે હું ફરી પ્રયત્ન કરીશ, પણ આ વખતે એકદમ નવા અંદાજમાં, એક નવી રીતે. આ હતી એની એક નવી શરૂઆત. આ વખતે એની રણનીતિ સાવ અલગ હતી. પહેલા એ માત્ર પાસ થવાના દબાણમાં ભણતો હતો, પણ હવે એણે વિષયોને ઊંડાણપૂર્વક સમજવાનું શરૂ કર્યું. જ્ઞાન મેળવવા માટે ભણવાનું શરૂ કર્યું. અને આ નાના અમથા બદલાવમાં જ એની મોટી સફળતાનું રહસ્ય છુપાયેલું હતું. તો એણે એકદમ પાક્કું પ્લાનિંગ કર્યું. સૌથી પહેલાં એણે પોતાની નબળાઈઓ શોધી કાઢી. પછી કોઈપણ જાતના સંકોચ વગર એણે શિક્ષકોની મદદ લીધી. અને સૌથી અગત્યની વાત, એણે મનમાં ગાંઠ વાળી લીધી કે ભલે ગમે તે થાય, હાર તો નથી જ માનવી. જોતા જોતામાં 1 વર્ષ પસાર થઈ ગયું. અજયની નવી મહેનત, નવી વિચારસરણી, અને ફરી પાછો પરીક્ષાનો દિવસ આવી પહોંચ્યો. આ વખતે એના મનમાં ડર ઓછો હતો અને આત્મવિશ્વાસ ક્યાંય વધારે. અને પછી પરિણામ આવ્યું, અને એ પરિણામ ધાર્યા કરતાં પણ અનેક ગણું સારું હતું. જ્યાં પહેલા પ્રયાસમાં નિષ્ફળ લખેલું હતું, ત્યાં બીજા પ્રયાસમાં એ માત્ર પાસ જ નહોતો થયો, પણ આખા ગામમાં અવ્વલ આવ્યો હતો. આ તો એક અકલ્પનીય બદલાવ હતો. જે લોકો એક સમયે એની નિષ્ફળતાની વાતો કરતા હતા, એ જ લોકો આજે એની સફળતા જોઈને દંગ રહી ગયા હતા. એમની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસનો ભાવ હતો. એમનો આ સવાલ જ અજયની જીતનો સૌથી મોટો પુરાવો હતો. એ દિવસે અજયના ચહેરા પર એક સ્મિત હતું, કારણ કે હવે એને પિતાના પહેલા શબ્દોનો સાચો અર્થ સમજાયો હતો. એ સમજી ગયો હતો કે જો એ પહેલીવાર નિષ્ફળ ન થયો હોત તો કદાચ એ ક્યારે પોતાની ભૂલો સુધારી ન શક્યો હોત અને આટલી મોટી સફળતા તો મેળવી જ ન શક્યો હોત. એની નિષ્ફળતા જ એની જીતનો મજબૂત પાયો બની.
અજયની આ નાનકડી પણ દમદાર વાર્તા આપણને શું શીખવી જાય છે? જુઓ, આ માત્ર એક વ્યક્તિની કહાની નથી. આ જીવનના એક એવા સિદ્ધાંતની વાત છે જે આપણા સૌને લાગુ પડે છે. આખી વાર્તાનો સાર બસ આ 3 વાતોમાં છે. પહેલું, યાદ રાખો કે નિષ્ફળતા આપણને તોડવા નહીં પણ ઘડવા માટે આવે છે. બીજું, અસલી વિજેતા એ નથી જે ક્યારે પડતો નથી, પણ એ છે જે પડીને ફરી ઊભો થાય છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, સફળતા કંઈ દૂર નથી, એ તો નિષ્ફળતાની બરાબર પાછળ જ આપણી રાહ જોઈ રહી હોય છે. અને બસ આ જ વિચાર સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ. ક્યારેક વિચારવા જેવું છે કે જીવનમાં જે ઠોકરો આપણને વાગી છે, જે નિષ્ફળતાઓ મળી છે, એ કદાચ કોઈ મોટી સફળતાની તૈયારી તો નથી ને? એ એવી કઈ સફળતા હોઈ શકે છે જે આપણી રાહ જોઈ રહી